યાદ રાખો વહાલા, ગુરુ વગર ન ચાલે. ઘણા લોકો એવો પ્રચાર કર્યો કે ભાઈ ગુરુની શું જરૂર છે, ગુરુ એ તો દલાલ કહેવાય, એજન્ટોની શું જરૂર છે, આપણે સીધે સીધા ભગવાનને ન મેળવી શકીએ. પોતાના બુદ્ધિના પ્રદર્શન દ્વારા સૂત્રોને બદલવા માટે માણસ કોશિશ કરે. વાસ્તવિકતા એ છે કે બદલાય નહીં. ગુરુ વગર ન ચાલે એટલે ન જ ચાલે, ગુરુ જોઈએ જ. કેમ ગુરુની આવશ્યકતા છે? કારણ કે આપણી બુદ્ધિ પણ ક્યારેક આપણને છેતરતી હોય છે. આજે માણસ ભણેલો ગણેલો થયો, જેમ જેમ એનો આઈક્યુ વધવા લાગ્યો, શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું, એટલે માણસ એવું વિચારવા લાગ્યો છે કે મારે કોઈ ગુરુની જરૂર નથી, હું એટલો સમજદાર છું, હું ભણેલો ગણેલો છું કે હું રામાયણને વાંચી શકું છું, મહાભારત વાંચી શકું છું, ભાગવત વાંચી શકું છું, શ્રીમદ ભગવદ ગીતા વાંચી શકું છું. આ ગ્રંથો હું મારી જાતે વાંચી શકું છું. જુદા જુદા જે કંઈ પણ લેખકો છે એની કોમેન્ટ્રી મને સમજણમાં આવે છે, એટલે મારે ગુરુની જરૂર નથી. બુદ્ધિશાળી માણસ આવું વિચારે, અને સહજ છે આ વિચાર કે મારે કઈ જરૂર નથી, હું મારી જાતે વાંચી શકું છું, સમજી શકું છું. પણ યાદ રાખો, આપણી બુદ્ધિ પણ ક્યારેક ખોટા નિર્ણયો કરતી હોય છે. હંમેશા આપણી બુદ્ધિ સાચા જ નિર્ણયો કરે એવું માનવાની જરૂર નથી. એક સુંદર મજાનો પ્રયોગ બતાવવામાં આવ્યો. એક વ્યક્તિને કહેવામાં આવ્યું કે તું તારો જમણો હાથ અગ્નિને ઉપર આમ થોડીક વાર માટે શેક, અને કહ્યું કે તારો ડાબો હાથ એ બરફની લાદી ઉપર રાખ. તો એ વ્યક્તિએ પોતાનો જમણો હાથ અગ્નિ ઉપર આમ શેક્યો અને ડાબો હાથ બરફની લાદી ઉપર રાખ્યો. થોડીક વાર માટે આ થયું, અને પછી એની આગળ નોર્મલ ટેમ્પરેચર ધરાવતી પાણીની ડોલ ભરીને રાખવામાં આવી, સામાન્ય તાપમાન, અને કહ્યું કે તું હવે તારા બંને હાથ આ પાણીની અંદર બોળ. એને બંને હાથે પાણીમાં બોળ્યા, અને પછી પ્રશ્ન કરવામાં આવ્યો કે હવે બતાવો પાણી કેવું છે. પ્રશ્ન કર્યો કે હવે બતાવો પાણી કેવું છે. તો જે હાથ એને અગ્નિ ઉપર શેક્યો તો એ હાથ, એ બુદ્ધિ એવો જવાબ આપી રહી છે પાણી ગરમ છે, અને જે હાથ એને બરફની લાદી ઉપર રાખેલો છે એવું જવાબ આપી રહ્યો છે કે પાણી ઠંડુ છે. હવે શું માનવું? એક જવાબ એવો મળી રહ્યો છે કે પાણી ગરમ છે, એક જવાબ એવો મળી રહ્યો છે કે પાણી ઠંડુ છે. હકીકતમાં પાણી નથી ઠંડુ કે નથી પાણી ગરમ, પાણી નોર્મલ ટેમ્પરેચરનું છે. છતાં એની બુદ્ધિ એને છેતરે છે, એની બુદ્ધિ એને ખોટો જવાબ આપે છે. આવું કેમ બન્યું? સામાન્ય વસ્તુ છે કે એને 15 મિનિટ સુધી જમણા હાથને અગ્નિ ઉપર રાખ્યો, એટલે અગ્નિ ઉપર રાખ્યો એના કારણે આ હાથને અગ્નિનો પૂર્વાભ્યાસ થઈ ગયો, અને ડાબો હાથ 15 મિનિટ સુધી બરફની લાદી ઉપર રાખ્યો એટલે આ હાથને ઠંડીનો પૂર્વાભ્યાસ થઈ ગયો. એના કારણે જમણો હાથ એવું કહી રહ્યો છે કે પાણી ગરમ છે, ડાબા હાથથી એવો જવાબ મળી રહ્યો છે કે પાણી ઠંડુ છે. આ બન્યું કેમ? પૂર્વાભ્યાસના કારણે. બરાબર ને? 15 મિનિટનો પૂર્વાભ્યાસ માણસને ખોટો નિર્ણય લેવડાવી શકે છે. તો આપણે જીવનમાં કેટલા બધા એવા નિર્ણયો લેતા હોઈએ છીએ કે જેની અંદર કેટલાય પૂર્વાભ્યાસો કામ કરતા હોય છે. આપણે જ્યારે કોઈ નિર્ણય કરતા હોઈએ છીએ ત્યારે કેવલ આપણા નિર્ણયની અંદર આપણી બુદ્ધિ જ કામ નથી કરતી, આપણા જે પૂર્વાભ્યાસો છે ને બધા કામ કરતા હોય છે. પહેલામાં પહેલું તો આપણે જે પરિવારમાં રહેતા હોય, પરિવારનું આસપાસનું વાતાવરણ, લોકો, એમના સ્વભાવ, આપણે જે મહોલ્લામાં કે જે ગામમાં રહેતા હોય
જે ફ્રેન્ડ સર્કલની વચ્ચે રહેતા હોય એ લોકોનો સ્વભાવ, આપણે જે કંઈ પણ ભણ્યા ગણ્યા છીએ એના દ્વારા જે અનુભવો થયા છે એનો આ બધા જ પૂર્વાભ્યાસો, અને કેવલ આ જન્મના નહીં અનેકાનેક જન્મના પૂર્વાભ્યાસો ભેગા મળે અને આપણે નિર્ણય લેતા હોઈએ છીએ, ત્યારે આપણા લીધેલા કેટલાક નિર્ણયો ખોટા સાબિત થતા હોય છે. આપણે સાચો નિર્ણય નથી લઈ શકતા. અને એવી જગ્યાએ આપણે કોની જરૂર પડે છે? ગુરુની જરૂર પડે છે, કે જેને આપણા પૂર્વાભ્યાસો સાથે કંઈ લેવા દેવા ન હોય એવો વ્યક્તિ આપણું માર્ગદર્શન કરી શકે, કે જેને આપણા પૂર્વાભ્યાસો સાથે કંઈ નિસ્બત નથી. અને એ જ્યારે જવાબ આપે ત્યારે કોને કેન્દ્રમાં રાખીને જવાબ આપે? શાસ્ત્રને કેન્દ્રમાં રાખીને જવાબ આપે. એ એના પૂર્વાભ્યાસોના આધારે પણ જવાબ ના આપે, એ શાસ્ત્ર માન્ય જવાબ આપે. અને શાસ્ત્ર અભ્યાસના કારણે જવાબ આપે. એના માટે વ્યક્તિને જીવનમાં ગુરુની જરૂર છે. માટે કયું ગુરુ વગર ન ચાલે. પણ કલયુગ છે ને, અને કલયુગની અંદર પાખંડ પણ એટલું બધું ફેલાયેલું છે. તો કઈ વાંધો નહીં, પ્રત્યક્ષ રૂપમાં ગુરુ ન બનાવીએ તો પરોક્ષ રૂપમાં ગુરુ તરીકે કોઈકને સ્વીકારીએ. અને જ્યારે પરોક્ષ રૂપની અંદર ગુરુ તરીકે સ્વીકારીશું ને એના પ્રત્યે દ્રઢ શ્રદ્ધા રાખીશું તો ત્યાંથી પણ જવાબ તો મળે જ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ, ભગવાન કૃષ્ણને ગુરુ તરીકે સ્વીકારીએ, ભગવાન શિવજીને પોતાના ગુરુ તરીકે સ્વીકારીએ. અરે કોઈ ગ્રંથને પોતાના ગુરુ તરીકે સ્વીકારીએ. આપણને રામચરિત માનસ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા છે તો રામચરિત માનસને પોતાનો ગુરુ બનાવો. શ્રીમદ ભાગવત પ્રત્યે આપણને પૂર્ણ શ્રદ્ધા છે તો શ્રીમદ ભાગવતને પોતાનો ગુરુ બનાવો. આપણને શ્રીમદ ભગવદ ગીતા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા છે તો શ્રીમદ ભગવદ ગીતાને પોતાનો ગુરુ, અને ગુરુ તરીકે એના શાસનમાં જીવીએ. આપોઆપ આપણા પ્રશ્નોના સમાધાન આપણને મળશે. પણ કોઈકને ગુરુ તરીકે સ્વીકારવું જરૂરી છે, કોઈકના શાસનને સ્વીકારવું જરૂરી છે.